મહિનો શરૂ થવાનો છે અને મેઘરાજા પણ શ્રાવણમાં સટાસટી બોલાવવા આવી રહ્યા છે। આગામી 72 કલાક બાદ મેઘરાજાનો મુશળધાર રાઉન્ડ આવવાનો છે। રાજ્યના 80 થી 90% વિસ્તારમાં વરસાદની આગાહી થઈ રહી છે અને કેટલાય વિસ્તારોમાં તો 10 ઇંચ કરતાં પણ વધુ વરસાદની આગાહી છે। હવે રાજ્યમાં વરસી વરસાદનું જોર। पहला जो गुजरात क्षेत्र है इसके लिए हेवी रेनफॉल का वार्निंग अगले 7 दिन के लिए है, 23 जुलाई से लेकर 29 जुलाई, और इसके आगे आपका 27 और 28 जुलाई हेवी टू वेरी हेवी का भी पूर्वानुमान है। 27 जुलाई थी अति भारे आगाही। 27 जुलाई થી ઓગસ્ટની શરૂઆત સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। તારીખ 27 જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ થઈ સક્રિય। આ જે સિસ્ટમ છે એ 26 તારીખે રાત્રે અથવા તો 27 જુલાઈના રોજ સવારેથી ગુજરાતને અસર કરતી થઈ જશે અને ગુજરાતની અંદર સૌ પ્રથમ વરસાદ છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરાના વિસ્તારો છે, એ વિસ્તારોમાંથી 26 તારીખે રાત્રે અથવા 27 તારીખથી વરસાદની શરૂઆત થશે। ચોમાસાના આટલા દિવસોમાં રાજ્યમાં 54% વરસાદ વરસી ગયો છે, જે ખૂબ જ સારો કહેવાય। મોટાભાગના ઝોનમાં મેઘરાજાએ અડધી સદી ફટકારી દીધી છે અને હવે ખેડૂતોના મનમાં સવાલ થઈ રહ્યો છે કે આગામી દિવસોમાં મેઘરાજા ફરી પોતાની કૃપા વરસાવશે કે પછી લેશે વિરામ। હાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરાપ નીકળી છે અને ત્યારે સવાલ એ છે કે આગામી મુશળધાર વરસાદી રાઉન્ડ ક્યારે આવશે, કેવો રહેશે મેઘરાજાનો મિજાજ। હવે ખેડૂતોના આ સવાલોના જવાબ આપી રહ્યા છે જાણીતા આગાહીકાર અંબાલાલ, જેમની નવી આગાહી સામે આવી ચૂકી છે, જે મુજબ 72 કલાક બાદ રાજ્યમાં ફરી ધોધમાર વરસાદી રાઉન્ડ શરૂ થશે। 27 જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે। ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને તારીખ 27-28માં તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે। કેટલાક ભાગમાં વરસાદ 8 ઇંચ કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાત અને મધ્ય ગુજરાત જ નહીં, સૌરાષ્ટ્રમાં પણ કેટલાય ભાગોમાં સાંબેલાધાર વરસાદની અંબાલાલની આગાહી છે। સાથે જ દક્ષિણ ગુજરાતમાં પણ ધોધમાર વરસાદી રાઉન્ડ શરૂ થવાની આગાહી છે। આ સિસ્ટમ આગળ વધતા ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં ભારે વરસાદ લાવશે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જ્યાં ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે। જંબુસર, ભરૂચ તેમજ બોડેલી વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને આ સિસ્ટમ ધીરે ધીરે આગળ વધતા ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પાટણ, મહેસાણાના ભાગો, ઘણા ભાગોમાં વરસાદ થશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના ઘણા ભાગો જળ તરબોળ બની જવાની શક્યતા રહેશે। બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગો જળ તરબોળ બની જવાની શક્યતા રહેશે। અંબાલાલનું માનીએ તો જુલાઈના અંતમાં શરૂ થયેલો આ વરસાદી રાઉન્ડ ઓગસ્ટ સુધી ચાલશે। ઓગસ્ટમાં પણ શરૂઆતના દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે અને આ વરસાદ લગભગ બીજી ઓગસ્ટ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં ખેતર, નદી, નહેરો, નદી, કાંસ અને લગભગ બંધ, આ તળાવો વગેરેમાં પાણી ઘણી આવક આવશે। નાના તળાવો છલકાઈ જવાની શક્યતા રહેશે। નાળિયા, પાણી, ખેતર જ્યાં જુઓ ત્યાં પાણી જ જાણા છે, એટલે આ વહન જબરું છે અને આ વહનના કારણે ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે નીચાણવાળા ભાગોએ જનજને કાળજી રાખવાની જરૂર રહેશે અને પવનની ગતિ પણ વધારે રહેશે। પવનના સપાટા સાથે વરસાદ
વરસાદની ગતિ વધારે રહેતા નીચાણવાળા ભાગોમાં સતર્ક રહેવાની શક્યતા છે. માલધારી પશુપાલકોએ પણ સતર્ક રહેવાની શક્યતા છે. જી પરેશ ગોસ્વામીની નવી આગાહી 31 જુલાઈ સુધી સાર્વત્રિક વરસાદ. રાજ્યમાં અત્યાર સુધીમાં 54% વરસાદ વરસી ગયો છે. કચ્છમાં પણ 63%, ઉત્તર ગુજરાતમાં 53%, મધ્ય ગુજરાતમાં 50% અને સૌરાષ્ટ્રમાં 53% વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 56% વરસાદ વરસી ચૂક્યો છે. ત્યારે હવે બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ બની છે જે મજબૂત છે, જે ગુજરાત તરફ આગળ આવી રહી છે. એટલે કે આગામી દિવસોમાં પણ હજુ વધુ વરસાદ થવાની શક્યતા છે. હવામાન આગાહીકાર પરેશ ગોસ્વામી પણ આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી કરી રહ્યા છે. સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ બંગાળની ખાડીની અંદર બની ચૂક્યું છે. એ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ જેનો 70% ભાગ હોય છે એ બંગાળની ખાડીની અંદર છે, 30% ભાગ છે એ જમીની ભાગો ઉપર આવી ગયો છે. એટલે કે એનો જે આઉટર ક્લાઉડ છે એ અત્યારે જમીન ઉપર આવી ગયા છે ને હવે એ સતત પશ્ચિમ દિશામાં ગતિ કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ સિસ્ટમ છે આગળ જતા ખૂબ મજબૂત બનશે. એટલે ખાસ કરીને આ સિસ્ટમ છે એ ડિપ્રેશન સુધી પણ પહોંચી શકે. જો કે એ ડિપ્રેશન સુધી પહોંચે એની અંદર ખાસ કરીને જે આપણો મધ્યપ્રદેશ છે ત્યાં સુધી પહોંચે, ત્યાં સુધી ડિપ્રેશનના સ્વરૂપમાં આવે અને ત્યાર પછી નબળી પડી અને લો પ્રેશરની કેટેગરીની અંદર ગુજરાત ઉપર આવે તેવી શક્યતાઓ છે. એટલે આ જે સિસ્ટમ છે એ 26 તારીખે રાત્રે અથવા તો 27 જુલાઈના રોજ સવારેથી ગુજરાતને અસર કરતી થઈ જશે. અને ગુજરાતની અંદર સૌ પ્રથમ વરસાદ છે એ મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે, જેમાં છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરાના વિસ્તારો છે, એ વિસ્તારોમાંથી 26 તારીખે રાત્રે અથવા 27 તારીખથી વરસાદની શરૂઆત થશે અને ધીમે ધીમે પછી ઓલ ઓવર ગુજરાતમાં આ વરસાદોના લાભ મળશે. 80 થી 90% વિસ્તારમાં પડશે વરસાદ. પરેશ ગોસ્વામીનું માનીએ તો આ સિસ્ટમના કારણે ગુજરાતના 80 થી 90% વિસ્તારોમાં સારો વરસાદ થશે. મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના કેટલાય ભાગોમાં 26 જુલાઈથી 31 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. જો કે આ જે સિસ્ટમ છે એ સિસ્ટમને કારણે ઓલ ઓવર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ હશે. સાર્વત્રિક એટલે કે ગુજરાતના 80 થી 90% વિસ્તારને આ વરસાદનો લાભ મળવાનો છે. ચોક્કસથી આપણે એટલું કહી શકાય. અત્યારે જે સિસ્ટમનો ટ્રેક છે એમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે છે. જો ફેરફાર થશે તો એરિયામાં બદલાવ થશે. અત્યારે જે ટ્રેક છે જો એ જ ટ્રેક મુજબ આ સિસ્ટમ આવે તો આ સિસ્ટમને કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના તમામ જિલ્લાઓ, મધ્ય ગુજરાતના જે તમામ જિલ્લાઓ હોય, આણંદ, નડિયાદ, ખેડા, ગાંધીનગર, અમદાવાદ, વિરમગામ, આ તમામ વિસ્તારોની અંદર ભારે વરસાદ અને ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, વાવથરાદ એ તમામ વિસ્તારોની અંદર 26 થી લઈ અને 31 તારીખમાં ભારે વરસાદ પડશે. દક્ષિણ ગુજરાતમાં પણ મધ્યમથી સારો વરસાદ પડે અને સૌરાષ્ટ્રની અંદર પણ મધ્યમ વરસાદ પડે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને કચ્છના ભાગો છે, કચ્છના ભાગોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદો છે એ 26 થી 31 તારીખમાં નોંધાઈ શકે છે. કેટલીક જગ્યાએ 10 ઇંચથી વધુ વરસાદ. આ સિસ્ટમના કારણે કેટલાક વિસ્તારોમાં 10 ઇંચ જેટલો વરસાદ પડવાની પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે. આ ટ્રેક આમ તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત તરફનો છે. જો આ ટ્રેક થોડો ખસે તો સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદ ખાબકી શકે તેવી પણ આગાહી પરેશ ગોસ્વામીએ કરી છે. એટલે એટલું ચોક્કસ કહી શકાય કે અમુક વિસ્તારની અંદર 2 થી 5 ઇંચ, અમુકમાં 5 થી 7 ઇંચ અને આઇસોલેટેડ વિસ્તારની અંદર 10 ઇંચ કરતાં પણ વધારે વરસાદ પડી શકે છે. જો કે અત્યારે આપણે જે ઓલ ઓવર ગુજરાતમાં 80-90% વિસ્તારમાં વરસાદ પડવાના છે. અત્યારે આપણે આ ટ્રેક મુજબ એવું માની રહ્યા છે કે સૌથી વધારે વરસાદ છે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પડશે. પણ જો આ સિસ્ટમનો થોડોક પણ ટ્રેક છે એ દક્ષિણ તરફ ખસે તો પછી સૌરાષ્ટ્રમાં પણ અતિ ભારે વરસાદો નોંધાઈ શકે છે. પણ એ ઓલ ઓવર જોવા જઈએ તો જુલાઈ મહિનાની 31 તારીખ આવે એટલે કે આ મહિનો પૂર્ણ થાય ત્યાં સુધીમાં હજુ પણ વધુ એક સારો એવો રાઉન્ડ છે ગુજરાતની અંદર આવશે અને ઓલ ઓવર ગુજરાતને સારો એવો લાભ આપે તેવી શક્યતાઓ છે. હવામાન વિભાગ પણ આ પ્રકારની જ આગાહી કરી રહ્યું છે કે 26 જુલાઈથી વરસાદનું જોર વધશે અને 27 થી 28 જુલાઈ અતિ ભારે વરસાદ પડવાનો છે. आने वाला अगले 7 दिन तो अनेक स्थानों में हल्का से मध्यम बरसात का संभावना है और आइसोलेटेड जगह में हेवी टू वेरी हेवी
का बरसात का भी पूर्वानुमान है। पहला जो गुजरात क्षेत्र है इसके लिए हेवी रेनफॉल का वार्निंग अगले 7 दिन के लिए है, 23 जुलाई से लेकर 29 जुलाई, और इसके आगे आपका 27 और 28 जुलाई हेवी टू वेरी हेवी का भी पूर्वानुमान है गुजरात रीजन के लिए। और सौराष्ट्र कच्छ के लिए हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस के लिए दिया गया है अगले 7 दिन के लिए, 23 से लेकर 29 जुलाई तक। और अभी जो आज के लिए जो हेवी रेनफॉल वार्निंग दिया गया है इसमें जो डिस्ट्रिक्ट गुजरात रीजन में आ रहा है इसमें छोटा उदयपुर, नर्मदा, डांग, तापी, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली के लिए दिया गया है। દેશના કેટલાય ભાગોમાં પૂરનો પ્રકોપ, પર્વતથી મેદાન સુધી હાહાકાર. હિમાચલના લાહોલ સ્પીતિમાં દહેશત, ઘરોમાં કાટમાળ ને વાહનો તણાયા. હિમાચલના લાહોલ સ્પીતિમાં અચાનક આવેલા ફ્લેશ ફ્લડથી અફરાતફરી મચી ગઈ. આ વિસ્તારમાં કેટલાય દિવસથી થઈ રહેલ ભારે વરસાદના કારણે ગામમાં આવેલા ફ્લેશ ફ્લડથી અફરાતફરી મચી. પાણીનો પ્રચંડ પ્રવાહ અને કાટમાળ ગામમાં હાહાકાર મચાવી રહ્યો છે. અહીંના લોકોના કહેવા મુજબ ફ્લેશ ફ્લડ એવી રીતે ઝડપથી આવ્યું કે લોકો સલામત સ્થળે ખસી પણ ન શક્યા. પાણી અને કાટમાળ અચાનક ગામમાં ઘૂસી જતા લોકો પણ ગભરાઈ ગયા. સામે આવેલા વિડીયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે પ્રચંડ પ્રવાહમાં કાટમાળ અને પાણી ગામમાં પ્રવેશી ચૂક્યું છે, જેથી લોકો ડરના માર્યા ભાગી રહ્યા છે. ફ્લેશ ફ્લડનું પાણી એટલી ઝડપથી આવ્યું કે કેટલાય વાહનો તણાઈ ગયા. તસવીરમાં જોઈ શકાય છે કેટલાય વાહનો કેવી રીતે પાણીમાં તણાઈ રહ્યા છે. કેટલાક વાહનો કાટમાળમાં ફસાઈ પણ ગયા. ઘટનાની તુરંત બાદ જ વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું અને રાહત બચાવની ટીમ ઘટના સ્થળે પહોંચી. પછી કાટમાળ હટાવવાનું કામ શરૂ થયું. જો કે હજુ સુધી જાનમાલના કોઈ નુકસાનના સમાચાર નથી. લોકોના ચહેરા પર ભય જરૂર દેખાઈ રહ્યો છે. મુંબઈમાં ભારે વરસાદથી મોટી દુર્ઘટના. 10 સેકન્ડમાં ધરાશાયી થયું મકાન. દિલ્હીમાં પણ વરસાદ લાવ્યો આફત. મુંબઈમાં વરસાદ કહેર મચાવી રહ્યો છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે મોટી દુર્ઘટનાએ લોકોને ભયભીત કરી દીધા. જ્યાં એક ટેકરી પર બનેલા કેટલાય ઘર અને દિવાલો માત્ર 10 સેકન્ડમાં ધરાશાયી થઈ ગયા. ઇમારતો ધરાશાયી થવાની આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ. ઘટના સમયે હાજર લોકોએ કહ્યું કે વરસાદ સમયે કાટમાળ એટલી ઝડપથી નીચે આવ્યો કે કોઈને કંઈ જ ન સમજાયું. બધું ગણતરીના સેકન્ડમાં થઈ ગયું. વહીવટીતંત્રએ તુરત જ ઘટના સ્થળે પહોંચીને કાટમાળ ખસેડવાનું કામ શરૂ કર્યું. આસપાસના મકાનોને તકેદારીના ભાગરૂપે ખાલી પણ કરાવ્યા. મુંબઈમાં ભારે વરસાદની ચેતવણી. હવામાન વિભાગે મુંબઈ, થાણે, નવી મુંબઈ, પનવેલ માટે આગામી 24 કલાક માટે ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે. વરસાદના કારણે અંધેરી સબવેમાં એટલા પાણી ભરાઈ ગયા કે તેને બંધ કરવો પડ્યો. દિલ્હીમાં પણ વરસાદથી વધી મુશ્કેલી. આ તરફ દિલ્હી એનસીઆરમાં બુધવારની સવારથી જ વરસાદ શરૂ થયો. દિલ્હીના કેટલાય વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી, જેના કારણે કેટલી જગ્યાએ ટ્રાફિક જામ. નીચાણવાળા વિસ્તારોમાં હજુ પૂરનો ખતરો તોળાઈ રહ્યો છે. કેટલી જગ્યાએ અંડરપાસ બંધ થવાની આશંકા છે. વહીવટીતંત્રએ પણ નીચાણવાળા વિસ્તારોને અલર્ટ રહેવા સૂચના આપી. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ચિંતાનું કારણ બન્યું. હરિયાણાના હથની કુંડ બેરેજમાંથી ભારે માત્રામાં પાણી છોડાયું. નોઈડામાં પણ ભારે વરસાદના કારણે લોકોના હાલ બેહાલ થયા છે. નોઈડામાં ભારે વરસાદના કારણે કેટલાય વિસ્તારોમાં પાણી ભરાયા અને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારો જળબંબાકાર થયા. રોડ પર પાણી ભરાવાના કારણે અનેક વાહનો અટવાયા. ગાઝિયાબાદમાં પણ સવારથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. તમે જોઈ શકો છો કેવી રીતે રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા અને ચારે બાજુ બસ પાણી જ પાણી છે. શહેરના મુખ્ય માર્ગો હોય કે સોસાયટીના રસ્તા, બધા પાણીમાં ડૂબેલા નજરે પડ્યા.
અડધા ભારતમાં મોન્સૂન હવે જામી ચૂક્યું છે અને રાજસ્થાનમાં પાણીનો કહેર છે. જોધપુરમાં સતત વરસાદ પડી રહ્યો છે અને આફતનું કારણ બન્યો છે. રસ્તાઓ નદી બની ગયા. આપ જોઈ શકો છો કે અહીં રસ્તા પર ચાલવું મુશ્કેલ થઈ ગયું છે. રાજસ્થાનના બારામાં પાર્વતી નદીમાં એક ટ્રેક્ટર અને 2 ટ્રોલી નદીમાં ફસાઈ ગઈ. ત્યારબાદ ચાલક તેને ત્યાં જ મૂકીને આવતો જોવા મળી રહ્યો છે. જેસીબીની મદદથી નદીમાંથી ટ્રેક્ટર ટ્રોલી કાઢવાનો પ્રયાસ થયો અને ત્યારે જ નદીમાં પાણીનો પ્રચંડ વેગ આવ્યો. દોરડું પણ તૂટી ગયું અને ટ્રેક્ટર પણ બહાર નીકળવાની જગ્યાએ પાણીમાં તણાવા લાગ્યો. જોકે ટ્રેક્ટર ચાલકે સમય રહેતા કૂદીને પોતાનો જીવ બચાવ્યો. અજમેરમાં વરસાદ તો બંધ થયો પરંતુ પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યો. અહીં કેટલીક કોલોનીમાં હજુ પણ પાણી ભરાયેલા છે, જેથી અહીં ફસાયેલા લોકોને પાણીમાંથી બહાર કાઢીને રાહત કેમ્પ મોકલવામાં આવ્યા. शहर की कई कॉलोनियाँ घरों में पानी भरने की वजह से खाली करानी पड़ी और नाका मदार का ये आम का तालाब का इलाका और आप देखिए कि किस तरीके से घर पानी में डूबे हैं. अब है कि अब इसके अंदर यहाँ पर 2 से 3 फीट कहीं 4 फीट तक पानी है. किचन पूरी पानी में डूबी है. यहाँ पर आप पूरी किचन को देखिए कि किस तरीके से पानी कितना ऊपर तक गया. यहाँ पर अब थोड़ा सा पानी नीचे उतरा, इसके बावजूद भी पानी काफ़ी ज़्यादा है. घर के अंदर घर का शायद कोई हिस्सा बचा होगा जहाँ पर आप देखिए कि किस तरीके से पूरा का पूरा सामान इस वक्त पानी के अंदर है और अब घर की सारा सामान ऊपर किया गया यहाँ पर. और आगे बढ़ेंगे, देखिए कि अब किस तरीके से पूरा घर इस वक्त पानी में नज़र आ रहा है. और ये मुश्किल आप लोगों के सामने देखिए कि ये एक घर नहीं, सभी घरों की तकरीबन यही स्थिति है. यहाँ आप देखिए कि किस तरीके से ये पानी एक तरह से नाले की तरह अंदर आया और अंदर पानी ये आप इधर आए, ये आप ही का घर है? हाँ भैया। क्या नाम है आपका? मेरा नाम राकेश है भैया। राकेश जी, ये पानी तो कब आया था? ये रात को आया था। ये अपने जैन मंदिर के यहाँ से नाला है, उसका पानी भरा है. અજમેરમાં પૂરનું સૌથી મોટું કારણ છે તળાવ. જે તળાવ ઓવરફ્લો થઈ ગયું, જેનું પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું. कहना मुश्किल है कि ये सड़क है या झील. ये जो पीछे की तस्वीर आपको नजर आ रही है, ये आना सागर झील है. आना सागर झील अजमेर की पहचान है. झील के चारों तरफ शहर बसा हुआ है. कभी खूबसूरती की खास पहचान थी, लेकिन आज यही आना सागर अजमेर के लिए आफत बन चुका है. झील का पानी इस वक्त सड़क पर है और सड़क एक तरह से झील में तब्दील हो चुकी है. जिस जगह पर मैं खड़ा हूँ आप देखिए कि सिर्फ रेलिंग का फासला है. उधर आना सागर झील और ये सड़क है. वैसे ये हाईवे है, ये बीकानेर को जोड़ता है अजमेर से और अजमेर शहर के बीच में से गुजरता है. लेकिन अब देखिए कि शहर के बीच में से गुजर रहे इस हाईवे की स्थिति क्या है. पूरी तरीके से दरिया बन चुका है और अब ट्रैफिक यहाँ बंद कर दिया गया है. इस पानी में से आप देखिए कि वाहन निकालना नामुमकिन सी स्थिति है, इसलिए अब डाइवर्जन कर दिया गया. રાજસ્થાનના સવાઈ માધોપુરમાં એક પુલ પાણીમાં પૂરી રીતે જળમગ્ન થઈ ગયો. 3 થી 4 ફૂટ પાણી વહેતું જોવા મળ્યું, જેના કારણે 12 થી વધુ ગામોનો સંપર્ક પણ કપાઈ ગયો. દોસામાં સ્કૂલની સામે પાણી ભરાઈ જવાના કારણે બાળકોને આ રીતે સ્કૂલ પહોંચવું પડ્યું અને ભારે જહેમત બાદ બાળકોને સ્કૂલની અંદર પહોંચાડવામાં આવ્યા. માઉન્ટ આબુમાં ભારે વરસાદના કારણે ઐતિહાસિક નકી લેક ઓવરફ્લો થયું અને અહીં નજારો જોવા માટે પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટ્યા. આ તરફ બુંદીમાં સ્ટેટ હાઈવે પર ભારે વરસાદના કારણે પાણી ભરાતા મોટી દુર્ઘટના સર્જાઈ. અહીં આખે આખો રસ્તો ધોવાઈ ગયો. આ નાળામાં કાટમાળ ગયો, જેના કારણે અવરજવર બંધ થઈ ગઈ. છત્તીસગઢના અંબિકાપુરમાં પણ નદીનું જળસ્તર અચાનક વધી ગયું, જેના કારણે નદી પાર કરી રહેલ એક વૃદ્ધ ફસાઈ ગયા. ભારે જહેમત બાદ તેમને સુરક્ષિત બહાર કઢાયા. બિહારમાં પણ આ જ સ્થિતિ છે. ગંગા નદીનું પાણી અહીં કેટલાય ઘાટો પર ફરી વળ્યું છે. નીચાણવાળા કેટલાય વિસ્તારો જળબંબાકારની સ્થિતિમાં છે. મથુરામાં પણ ભારે વરસાદના કારણે લોકોના હાલ બેહાલ થયા. હાઈવે પર અહીં 2 થી 3 ફૂટ જેટલા પાણી ભરાયેલા છે. લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે અને કૃષ્ણનગરીમાં વરસાદ આવ્યો તેવો જ આફત લાવ્યો.
ઉત્તરાખંડમાં કાંવડ મેળા દરમિયાન એસડીઆરએફના જવાનો સતત ગંગામાં ડૂબતા કાંવડિયાઓના જીવ બચાવી રહ્યા છે. કાંવડ મેળાના અંતિમ દિવસે એસડીઆરએફના જવાનોએ હરિદ્વારના કાંગડા ઘાટ અને પ્રેમનગર ઘાટ પર 7 કાંવડિયાઓને ડૂબતા બચાવ્યા. આ બધા કાંવડિયાઓ ગંગા નદીમાં સ્નાન કરતી વખતે ડૂબી ગયા. એસડીઆરએફના જવાનોએ જો કે તેમને બચાવી લીધા. બચાવાયેલા બધા કાંવડિયાઓ દિલ્હી, હરિયાણા, પશ્ચિમ યુપીના રહેવાસી છે. આ તરફ જમ્મુ કાશ્મીરમાં પણ ભારે વરસાદ આફત લાવ્યો છે, જેના કારણે ડેમમાં પાણીની આવક ભરપૂર વધી છે. ભારે વરસાદના કારણે રિયાસીમાં આવેલા સલાલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા. ચિનાબ નદીમાં પાણીના લેવલને નિયંત્રિત કરવા માટે સલાલ ડેમના દરવાજા ખોલાયા છે. વડોદરાના વાઘોડિયામાં દારૂ પીવા માટે બન્યું બાર. ગુજરાતમાં ભલે દારૂબંધી હોય, પણ જો તમે વડોદરામાં રહેતા હો તો તમને ખુલ્લેઆમ દારૂ મળશે. કેમ કે વડોદરામાં પોલીસની મીઠી નજર હેઠળ બુટલેગરોએ દારૂ પીવા ખુલ્લેઆમ બાર બનાવ્યું છે, એ પણ પાનની કે ચાની કિટલીની જેમ. અહીં પહોંચી જાઓ એટલે તમે જે બ્રાન્ડનો દારૂ માંગો તે મળે. વાઘોડિયા તાલુકામાં બંધ ઓરડીમાં દારૂનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. ત્યાં સુધી કે હોટલમાં જેમ જમવા માટે મેનુ મળે તેમ અહીં બુટલેગરે બ્રાન્ડ પ્રમાણે દારૂનું મેનુ બનાવ્યું છે. જ્યાંથી દારૂ ખરીદો ત્યાં જ બેસીને મહેફિલ માણવાની આગવી વ્યવસ્થા છે. બુટલેગરે પૈસાની લેવડ દેવડ માટે રોકડ સાથે QR કોડની પણ ગોઠવણ કરી છે. આ બાર એટલું ચાલવા લાગ્યું કે દારૂના પૈસાનો હિસાબ કિતાબ રાખવા બુટલેગર એક માણસ રાખવાની નોબત આવી. આ દ્રશ્યો પરથી લાગે છે કે વાઘોડિયામાં જાણે કે બુટલેગર પર પોલીસ ખાસ મહેરબાન છે. બુટલેગરો પર પોલીસના છુપા નહીં પરંતુ ખુલ્લા આશીર્વાદ છે. માવામાં નાખવાની ડુપ્લિકેટ તમાકુની ફેક્ટરી સુરતથી પકડાઈ. માવા, ફાકી અને તમાકુવાળા પાનખાના રાજ સાવધાન થઈ જજો, કારણ કે હવે ડુપ્લિકેટ તમાકુ બનાવતી આખી ફેક્ટરી પકડાય છે. સુરતમાં જાણીતી બ્રાન્ડના નામે નકલી તમાકુનું પેકિંગ કરતી ફેક્ટરી પકડાઈ છે. પોલીસે દરોડા પાડીને આરોપી હર્ષદ કાછડિયાની ધરપકડ કરી. બાતમી બાદ ઝોન 1 પોલીસ જ્યારે અહીં પહોંચી ત્યારે ચોંકી ગઈ, કારણ કે જાણીતી બ્રાન્ડ બાગબાનના નામે અહીં છૂટક લૂઝ તમાકુ ભરીને નાની નાની પડીકીઓ બનાવાઈ રહી હતી. દરોડા દરમિયાન પોલીસે 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. એક તો તમાકુ સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે, એમાં પણ નકલી તમાકુ સેવન કરનારને મોટું નુકસાન કરી શકે છે. આ કેસમાં પકડાયેલો આરોપી કાછડિયા અગાઉ પણ કોપીરાઇટના કેસમાં પકડાયો છે. અગાઉ તેના વિરુદ્ધ જુગારધામનો પણ કેસ નોંધાયેલો છે. સુરતના ઓલપાડમાં 2 બાઇક ચાલકને પશુએ હવામાં ઉછાળ્યા. સુરતના ઓલપાડમાં રખડતા ઢોરનો આતંક સતત વધી રહ્યો છે. કેમ પૂર્વ વિસ્તારમાં સ્ટેટ હાઈવે 65 પર 2 બાઇક ચાલકોને પશુઓએ હવામાં ઉછાળ્યા હતા. બાઇક સાથે પશુ અથડાતા બાઇક ચાલકોને ઈજા પહોંચી હતી, જેમાં પતિ પત્ની અને બાળક સહિત 4 લોકો ગંભીર રીતે ઘાયલ થયા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. રખડતા ઢોરને લઈ તંત્રને અનેક વખત રજૂઆત કરાઈ છે, તેમ છતાં જાણે આંખ આડા કાન કરતું ઊંઘતું હોય તંત્ર તેવું જોવા મળ્યું. અમદાવાદમાં શ્રાવણ મહિના પહેલા જ 18 શકોનીઓ જુગાર રમતા પકડાયા. 4.75 લાખ રોકડા, 17 મોબાઈલ, 2 કાર, શખ્સો અને 12.97 લાખનો મુદ્દામાલ. આ કોઈ ચોર નથી, આ તો છે શકુનીઓ. શ્રાવણ મહિનો શરૂ થાય તે પહેલા જ પોલીસે અમદાવાદમાંથી જુગાર રમતા શકુનીઓ પકડી પાડ્યા. પીસીબીની ટીમે શહેરના સુભાષ બ્રિજ સર્કલ પાસેના ઘનશ્યામ ચેમ્બરના બેઝમેન્ટમાં ચાલતા જુગારધામ પર દરોડા પાડ્યા અને 18 જુગારીઓને 4.75 લાખ રૂપિયા રોકડ સાથે ઝડપી લીધા. પોલીસે જુગારનો અડ્ડો ચલાવનાર ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નાભાઈ કોષ્ટી સહિતના લોકોની ધરપકડ કરી છે. કસીનો હોય તેવી રીતે જુગારનો અડ્ડો ધમધમતો હતો. જુગારધામ ધર્મેન્દ્ર ઉર્ફે મુન્નો ચલાવતો હતો. ઘનશ્યામ ચેમ્બર્સના બેઝમેન્ટમાં તેની ઓફિસ છે, જ્યાં તેણે શોર્ટકટથી રૂપિયા કમાવા માટે શ્રાવણીય જુગાર રમાડવાનું શરૂ કર્યું. ધર્મેન્દ્ર તમામ જુગારીઓ પાસેથી 1 કલાક પ્રમાણે ચાર્જ વસૂલતો. જુગારીઓ જ્યારે રમવા માટે બેઠા હોય ત્યારે રૂપિયાની જગ્યાએ કોઈન આપતા. પીસીબીએ રેડ દરમિયાન 281 કોઈન પણ જપ્ત કર્યા. ખાણીપીણીથી લઈને તમામ સુવિધાઓ ધર્મેન્દ્ર જુગારીઓને આપતો હતો. ગાડલા પાથરીને જુગાર રમાડવામાં આવતો હતો. હવે જો સુરતમાં ગાંજાની બાતમી આપનારની નશેડીઓએ કરી ધોલાઈ. આ એ જ શખ્સો છે જેમણે સુરતમાં જ્વેલર્સના વેપારીની હત્યા કરી. સચિન વિસ્તારમાં ફાયરિંગ કરી હત્યા કરનાર આરોપીઓને પોલીસે પકડી પાડ્યા. બાદમાં સચિન પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું. બિહારથી ધરપકડ કરાયેલા આરોપીઓનો જાહેરમાં વરઘોડો કાઢ્યો. જે જગ્યાએ ફાયરિંગ કર્યું હતું તે જગ્યાએ લઈ જઈને પોલીસની ઘટનાએ કેવી રીતે અંજામ આપ્યો હતો તેની જાણકારી મેળવી હતી. હાથમાં દોરડા બાંધીને આરોપીઓને રોડ પર કાઢ્યા હતા. દરમિયાન આરોપીઓ ગાય જેવા બની ગયા હતા. આરોપીઓનું સરઘસ કાઢવામાં આવતા લોકો જોવા ઉમટી પડ્યા.
મહત્વનું છે કે શ્રીનાથજી જ્વેલર્સમાં આરોપીઓએ ફાયરિંગ વિથ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો. આ ઘટનામાં એક આરોપીને સ્થાનિક લોકોને ઝડપી પોલીસના હવાલે કરવામાં સફળતા મળી હતી, જ્યારે અન્ય 2 આરોપીઓ બિહારથી ઝડપી પાડવામાં આવ્યા હતા.